જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ પહેલો ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એમાં સ્વાધ્યાયના દાખલા 18 વિશે વિગતવાર સમજૂતી મેળવીશું. વી અને એમ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. 31/3/16 રોજનું તેમનું પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકું સરવૈયું આપ્યું છે, બરાબર. અમુક બાબત જો મેં પાકા સરવૈયામાં રોકાણ અનામત અને રોકાણો એની બજાર કિંમત આપ્યું છે, તો આ આંતરિક હવાલો કહેવાય. એને મેં હાઇલાઇટ્સ કર્યો છે. નેક્સ્ટ, હવાલામાં શું કીધું છે? તો એમાં પહેલી લાઈન કે 1/10/16 રોજ વીનું મૃત્યુ થયું. ભાગીદારી કરારનામા અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ આ જે હવાલા તમને આપ્યા છે, જેને આપણે ધ્યાનમાં લેવાના થશે. હવે 1/10/16 રોજ મૃત્યુ થયું, તો 1/4/16 થી 1/10/16 એ જે સમયગાળો ગણાશે એટલા સમયગાળાના આપણે હિસાબો તૈયાર કરવાના થશે. પાઘડીનું પુનઃમૂલ્યાંકન આપી દીધું છે, હવાલો રાઈટ કરી દેશું. ઈ અને એમનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, હવાલો રાઈટ કરી દેશું. ત્રીજો હવાલો વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનમાં ભાગ ગયા વર્ષના નફા કે નુકસાનને આધારે આપવાનો છે. આપણે 3 પોઈન્ટ અગાઉ એક ઉદાહરણમાં શીખી ગયા, અગાઉ એનો લેક્ચર એક આવી ગયો છે, એ જોઈ લેજો. એમાંથી એમ તમને કીધું છે ગયા વર્ષનો નફો કે નુકસાન થયો હોય એના આધારે એને નફો આપવાનો થશે. તો જોઈ લઈએ ગયા વર્ષનો નફો નુકસાન આપ્યો છે, તો અહીં આપ્યું છે નફા નુકસાન ખાતું, એમાં ત્રીજો હવાલો આપણે ટીક માર્ક કરશું. દેવાદારમાં ચોથો હવાલો, જમીન મકાનમાં પાંચમો હવાલો, છઠ્ઠો હવાલો વીને ₹1000 માસિક પગાર ચૂકવવા પાત્ર છે. તો વીનું જે મૃત્યુ થાય છે એને તમે પગાર પણ આપો છો, મહિને ₹1000 પગાર આપો છો, તો એની ગણતરી પણ આપણે ધ્યાનમાં રાખશું. ચૂકવવા પાત્ર છે મતલબ ચૂકવો નથી, એટલે ચૂકવવાનો બાકી ગણાય. સાતમો હવાલો વીના વહીવટકર્તાને તાત્કાલિક રૂપિયા, અહીંયા લખ્યા છે 45,000 પણ 43,000 રૂપિયા ધ્યાનમાં લેવાના થશે, ચૂકવી આપવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 10% વ્યાજ સહિત ચૂકવવી. બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 10%ના વ્યાજ સહિત ચૂકવવી. હવે આ જે પોઈન્ટ કીધો છે એના માટે આપણે ઘણા બધા પોઈન્ટ શીખવાના થશે. લાસ્ટમાં ધ્યાનમાં રાખશું, બે સરખા વાર્ષિક હપ્તા પણ આપણે બનાવશું, ની ગણતરી કરશું, 10% વ્યાજ સહિત ચૂકવી દેવાનું છે, તો ચૂકવણીની સમજૂતી પણ વ્યવસ્થિત આપશું. શું તૈયાર કરવાનું કીધું છે? તો કે વીનું મૂડી ખાતું તૈયાર કરવાનું છે, તેમજ તેમના વહીવટકર્તાનું છેલ્લી ચૂકવણી સુધીનું ખાતું તૈયાર કરો. વહીવટકર્તાનું છેલ્લી ચૂકવણી સુધી મતલબ કે આ તમારે બે સરખા વાર્ષિક હપ્તામાં લોન પણ આપી દેવાની છે, એ ખાતું પણ તૈયાર કરવાનું થાય છે, બરાબર. દાખલાની વિગતવાર સમજૂતી મેળવી એની પહેલા અનિલ પણસાળા યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરશો, જેથી કરી નવા વિડીયો જે હું અપલોડ કરું એની તમને વિગતવાર માહિતી મળતી રહેશે. હવે વીનું મૂડી ખાતું બનાવવું છે, તો અગાઉની જેમ આપણે વીનું મૂડી ખાતું બનાવશું અને નવેસરથી લોન ખાતું એક વખત આવી ગયું, તો અહીં તમને વિગતવાર હું તમને લોન ખાતું પણ સમજાવીશ, તો લોન ખાતું પણ તૈયાર કરશું. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને દેવાદારો અને જમીન મકાન અને રોકાણ છે એની કિંમતમાં વધારો ઘટાડો આવા હવાલા આપ્યા છે, તો એ વધારા ઘટાડાને લગતી બાબત છે. પુનઃમૂલ્યાંકનમાં એની અસર જાય તો પુનઃમૂલ્યાંકનનો નફો કે નુકસાન થાય તો જે ભાગીદાર મૃત્યુ પામે છે એ ભાગીદારને એનો નફો કે નુકસાન જે થાય એમાં એ હક પાત્ર છે, એનો હક ગણાય, તો આપણે એને નફો કે નુકસાન આપવાનો થાય. તો આ દેવાદારો કે જમીન મકાન, આ તમને એવું લાગે કે આના કારણે પુનઃમૂલ્યાંકનમાં અસર જાય છે, તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું ફરજિયાત બનશે અને એનો નફો કે નુકસાન છે એ મૂડી ખાતામાં લઈ જવાનો રહેશે, પણ કે પાકા સરવાની આપણે જરૂરિયાત નથી.
આપણે એના કારણે પુનઃ મૂલ્યાંકન ખાતું પણ તૈયાર કરવાનું થશે. તો સૌથી પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું અને ત્યાર પછી જ્યારે જરૂરિયાત પડશે ત્યારે લોન ખાતું એ આપણે તૈયાર કરશું. અત્યારે આપણે કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું. બરાબર, એ તૈયાર કરશું. અહીં આપણે કરશું વીનું મૂડી ખાતું. વીનું મૂડી ખાતું. એમાં આપણે તારીખ વિગત, નોંધપાના, રકમ રૂપિયા, તારીખ વિગત, નોંધપાના, રકમ રૂપિયા, આ રીતે આપણે છે એ ખાતું તૈયાર કરશું. પુનઃ મૂલ્યાંકન ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. માત્ર આ બે ખાતામાં અત્યારે નોંધ કરવાની થશે, જે આપણે નોંધ કરતા જશું અને આપણી કામગીરી ચાલુ કરશું. હાલો શરૂઆત કરીએ દાખલો ગણવાની. દાખલાની શરૂઆત કરશું, પાકું સરવૈયું અને બધા અહેવાલા ધ્યાનમાં રાખશું. માત્ર લાસ્ટ ધ્યાનમાં નહીં લઈએ, એ લાસ્ટ આપણે છે એ લોન ખાતું તૈયાર કરશું, એની ગણતરી કરશું, પછી ધ્યાનમાં લેશું. હાલો સૌથી પહેલા જવાબદારી બાજુ દરેક ભાગીદારની મૂડી આપેલી છે. એમાંથી જે ભાગીદાર નિવૃત્ત થાય છે, ભાગીદાર વી નિવૃત્ત થાય છે, તો વીની મૂડી 1,20,000 ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખી નાખશું. કઈ તારીખે નિવૃત્ત થાય છે એ તારીખ તમારે ધ્યાનમાં લેવાની અને એ તારીખને અનુલક્ષીને તમારે લખવાનું થશે. 1/10/16 રોજ નિવૃત્ત થાય છે, એટલે 1/10/16 રોજ તમારે એ લખી નાખવાનું થશે. તારીખ લખાઈ ગઈ. લખશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લાવ્યા. હાલો રકમ રૂપિયા કેટલા હતા? 1,20,000. રોકાણ અનામત જો કાંઈ ન કીધું હોત તો અહીં તમને જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, એના આધારે આપણે રોકાણ અનામત લખી નાખત. પણ પ્રશ્ન ઉદ્ભવ એ છે કે આ બાજુ રોકાણો આપ્યા છે, બરાબર, અહીં રોકાણ અનામત આપ્યું છે અને સામે રોકાણો આપ્યા છે અને બજાર કિંમત કીધી છે. હવે જો રોકાણની કિંમત ચોપડે કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 30,000. જ્યારે બજાર કિંમત કેટલી છે તો કે 26,000. તો રોકાણને તમે સમજો કે રોકાણની કિંમતમાં વધારો થયો કે ઘટાડો થયો. તો સામાન્ય સમજી શકાય કે 4,000 રૂપિયા ઘટ્યા. તો ઘટ્યા તો તમારે જે રોકાણ અનામત હતું ને એમાંથી 4,000 રૂપિયા લઈ આવવાના થાય. તો 10,000 રૂપિયામાંથી 4,000 રૂપિયા લઈ આવશો તો રોકાણ અનામત વધ્યું કેટલાનું? 6,000 રૂપિયાનું. તો આ 6,000 રૂપિયા જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચી દેવાના થાય. તો વીનો ભાગ કેટલો આવે? 2/6. બરાબર, તો 2/6 એનો ભાગ એટલે રોકાણ અનામત એના ભાગે આવશે 2,000 રૂપિયા. જે આપણે 2,000 રૂપિયા છે એ લખી નાખશું. એક 10/16 ત્યાં લખશું રોકાણ અનામત. રોકાણ અનામત 2,000 રૂપિયા. ઘાલખાદ અનામત. હવે ઘાલખાદ અનામતને તમારે ધ્યાનમાં લેવી છે તો એની સામે દેવાદારો આપ્યા છે એને તમારે ધ્યાનમાં લેવાના થાય. ચાલો દેવાદારો કેટલાના છે? 80,000 રૂપિયાના તમને દેવાદારો આપ્યા છે. ચોથો હવાલો છે. એમાં હવાલામાં એવું કીધું છે કે દેવાદારોના 10% ઘાલખાદ અનામત રાખવી. તો 10% રાખવી તો 80,000 ના 10% એટલે કે 8,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખવાની કીધી. તમારી પાસે ઘાલખાદ અનામત કેટલાની છે? તો 6,000 રૂપિયાની છે અને 8,000 રૂપિયા રાખવાની, એટલે કે 2,000 રૂપિયાની વધારાની ઘાલખાદ અનામત રાખવાની થાય. તો વધારે ઘાલખાદ અનામત રાખવાની થાય ગમે નહીં તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખી નાખશું
ઘાલખાદ અનામત ખાતે. ખાતે. પ્રોવિડન્ટ ફંડ ધંધાનું દેવું કહેવાય. આપણે લખશું નવા પાકા સરવૈયામાં કામદાર નફા ભાગ ભંડોળ એ પાકા સરવૈયામાં લેણદારો પાકા સરવૈયામાં, તો એની અસર આપણે થશે નહીં. જમા બાજુ આપણે શું મિલકત લેણા બાજુ મિલકત છે એમાં પાઘડી આપી છે. આ જૂની પાઘડી કહેવાય. જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચાઈ જાય. હવે પાઘડી છે 24,000. માત્ર આપણે કોની પાઘડી વેચવાની? વીની. એટલે 2/6 ભાગ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ છે એ વેચી દેશું. હાલો, મૂડી ખાતું છે એની ઉધાર બાજુ આવશું અને ત્યાં પાઘડી વેચી દેશું. પાઘડી ખાતે. હાલો, એના ભાગમાં પાઘડી આવશે 8,000 રૂપિયાની. જમીન મકાન 2 લાખ રૂપિયાના આપ્યા છે. પાંચમો હવાલો છે. હાલો, જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી. હાલો, તો આપણી પાસે જમીન મકાન 2 લાખ રૂપિયાના છે. 10% એટલે કે 20,000 રૂપિયાનો વધારો ગણવાનો થશે. હાલો, વધારો કરશું તો ગમશે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખી નાખશું જમીન મકાનના બરાબર 20,000 રૂપિયા. જમીન મકાન ખાતે 20,000 રૂપિયા. યંત્રો કાંઈ કીધું નથી. બેઠા બેઠા નવા પાકા સર્વેમાં દેવાદારોની ગણતરી થઈ ગઈ. રોકાણ લખાઈ ગયા. રોકડ બેંક ખાતામાં નફા નુકસાન ખાતું. વિદ્યાર્થી મિત્રો, આ નફા નુકસાન ખાતું બહુ સમજ્યા જેવું ખાતું આપ્યું છે. ખાતું તમને કઈ બાજુ આપ્યું છે? મિલકત લેણા બાજુ. તો એ કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો આ ધંધાનું ખોટ કે નુકસાન કહેવાય. તો આ ખોટ કે નુકસાન ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જૂના નફા નુકસાન પ્રમાણમાં વેચાઈ જાય. તો 42,000 છે એમાં વિના ભાગના જે આવશે એ આપણે નફા નુકસાન ભાગીદારના જે મૂડી ખાતા છે એની ઉધાર બાજુ વેચી દેશું નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ભાગીદારના મૂડી ખાતાની આપણે ઉધાર બાજુ વેચી દેવાનું થાય. રકમ રૂપિયા આવશે 14,000 રૂપિયા. ચાલો, પાકું સર્વે પૂરું થઈ ગયું. આપણે આવશું હવાલામાં. હવાલામાં પાઘડી છે એને ધ્યાનમાં લઈ લઈશું. પાઘડીની વેચણી કરશું. નવું નફા નુકસાન પ્રમાણ આપ્યું છે એને આપણે ધ્યાનમાં લઈશું. વીને ધ્યાનમાં લઈશું. માસિક પગાર ધ્યાનમાં લઈશું. આટલા હવાલા આપણે ધ્યાનમાં લઈ લઈએ. હાલો, તો સૌથી પહેલા જોઈ લઈએ તો કે પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 કરવામાં આવ્યું. આ કઈ પાઘડી થઈ? નવી પાઘડી થઈ. હાલો, નવી પાઘડી કયા પ્રમાણમાં વેચાય? તો કે લાભના પ્રમાણમાં વેચાય. તો લાભનું પ્રમાણ શોધવું છે તો કઈ કઈ વિગત આપેલી છે? તો અહીં તમને બીજા હવાલમાં ઈ અને એમનું નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે અને પહેલી લાઈનમાં તમને આપ્યું હતું જૂનું પ્રમાણ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો જૂનું પ્રમાણ અને નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય ત્યારે લાભની રીત ગણવાની સૌથી સહેલી રીત જે આપણે ભાગીદારના પુનર્ગઠનમાં શીખી ગયા એ રીત આપણે સમજૂતીમાં મેળવી લઈએ. હાલો, અહીં તમને લાભનું પ્રમાણ કીધું છે બરાબર. તો લાભનું પ્રમાણ તમારે શોધવા માટે ઈ, વી અને એમ બરાબર 3 છે એના નામ લખી નાખશો. જૂનું પ્રમાણ પહેલી લાઈનમાંથી લઈ લીધું 3:2:1 અને બીજા હવાલામાંથી નવું પ્રમાણ લીધું 2:1. વી છે એનું મૃત્યુ થાય છે એટલે એમાં ચોકડી મારી દીધી. હવે આપણે લાભ શોધવો છે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલો, સૌથી સહેલી રીતે લાભ મળી જાય છે. તમારે ઈનો લાભ શોધવો છે તો નવો ભાગ અહીં તમને 2 આપ્યા છે /3 એટલે 2/3. પછી જૂનો ભાગ 3/6. આ 3/6 જૂનો ભાગ
સાદુરૂપ આપો, છેદ 6 સરખા કરો, જેના છેદમાં 6 છે અંશ મૂકી દો. અહીં 3 ને 2 વડે ગુણશું તો અંશને 2 વડે ગુણશું, 2 દુ 4, 4 માઇનસ 3 એટલે 1/6. એ જ રીતે એમનો લાભ પણ 1/6 મળશે, એટલે લાભનું પ્રમાણ થઈ જશે 1/1. હાલો, લાભનું પ્રમાણ મળી ગયું. આપણે હવે એમાં શોધતા જઈએ પાઘડી. હાલો, લાભનું પ્રમાણ મળી ગયું તો પાઘડી શોધી લઈએ. ચાલો, અહીં પાઘડીની વહેંચણી કરવી છે તો આપણે જોઈ લઈએ કે કેટલી પાઘડી હતી, 1,20,000. તો 1,20,000 તમે પાઘડી લખી નાખી. વીનો ભાગ 2/6 એટલે ટોટલ 40,000 પાઘડી આવી. અહીં તમને 1/1 પ્રમાણમાં વેચવાની કીધી એટલે 40,000ના 2 સરખા ભાગ. તમારી પાસે જે 40,000 આવશે એના 2 સરખા ભાગ એટલે ઈને મળશે 20,000 અને એમને પણ મળશે 20,000. હવે બાકી રહેતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલે ઈ અને એમના મૂડી ખાતે ઉધાર અને નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારના મૂડી ખાતે જમા એટલે એના ખાતે જમા. આ સામાન્ય સિમ્પલ. હાલો, હવે આપણે શું કરવાનું, આની ખતવણી કરવાની. પણ જ્યારે મૃત્યુ પામનાર ભાગીદારનો દાખલો ગણતા હોય ત્યારે ખતવણી કરો તો તમે ઈ અને એમના મૂડી ખાતા બનાવ્યા નથી ને ત્યારે આપણે એની ઉધાર બાજુ ખતવણી કરવા જાય. હવે આપણે માત્ર બનાવ્યું છે વીનું મૂડી ખાતું, તો વીના મૂડી ખાતે જમા લખ્યું છે તો જમા બાજુ જાશું ખતવણી કરવા. પણ વિરુદ્ધ ખાતા 2 છે તો બંનેના નામ લખશું, રકમ રૂપિયા અલગ અલગ લખશું, પણ ટોટલ 40,000 થવા જોઈએ. તો ચાલો મૂડી ખાતાની જમા બાજુ જઈ આવશું અને ત્યાં આપણે લખી નાખશું મૂડી ખાતાની જમા બાજુ. આપણે જે ભાગીદાર લખતા જશું એના આપણે નામ લખતા જશું. ઈના મૂડી ખાતે રકમ રૂપિયા 20,000. એ જ રીતે એમના મૂડી ખાતે 20,000. હાલો, એની નોંધ કરી નાખી. આટલી જ વિગત આપણે એની લખવાની થાય. હવાલામાં આગળ વધીએ તો પેલો પાઘડીનો હવાલો, નવો નફા નુકસાન પ્રમાણનું કામ પૂરું થઈ ગયું. વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનમાં ભાગ ગયા વર્ષના નફા કે નુકસાનના આધારે આપવાનો છે. હાલો, મૃત્યુ તારીખ સુધી કીધું તો એની ગણતરી તમારે કરવી પડે. તો મૃત્યુ તારીખ સુધીની ગણતરી કરીએ તો અહીં તમને મૃત્યુ તારીખ સુધીની ગણતરી આપી છે. વીનું મૃત્યુ 1/10/16 ના રોજ થયું. હવે 1/4/16 થી 1/10/16 એટલે ચોથા મહિનાથી ગણો એટલે 4, 5, 6, 7, 8, 9 એટલે 6 મહિના થયા. 10મો મહિનો ને ધ્યાનમાં લેવાય, કારણ શું, એની પહેલી તારીખે 10મા મહિનાની પહેલી તારીખે થયું એટલે ધ્યાનમાં લેવાય નહીં. એટલે ચોથા મહિનો છે પહેલી તારીખથી શરૂ કરો. 4, 5, 6, 7, 8, 9 6 મહિના તમારે ધ્યાનમાં રાખવાના થશે. હાલો, મૃત્યુ તારીખ સુધી 6 મહિના થઈ ગયા. હાલો, જોવાઈ ગયું. નફા નુકસાનના ભાગમાં ગયા વર્ષના નફાના આધારે આપવાનો હતો. ગયા વર્ષનો નફો જોઈએ તો ગયા વર્ષનો નફો નથી પણ નુકસાન છે. નુકસાન કેટલું હતું, 42,000 રૂપિયાનું. એમાં એનો ભાગ કેટલો, 2/6. તો બધી ગણતરી ધ્યાનમાં લઈ અને એની આપણે ગણતરી આપવાની થાય. હાલો, તો અહીં આપણે આપશું વીના મૃત્યુ સુધીના નફામાં ભાગ. તો એનો નફો કેટલો હતો, 42,000. આ નફો નથી પણ આ એનું શું કહેવાય, નુકસાન. બરાબર, નુકસાન કેટલું હતું, 42,000 રૂપિયાનું. જૂનું પ્રમાણ 2/6 અને કેટલા સમયનો, 6/12 માસનો. તો એને 7,000 રૂપિયા, બરાબર, આજે 7,000 રૂપિયા આવ્યું ને એ એનું નુકસાન આવ્યું છે. શું આવ્યું છે, નુકસાન. હવે નુકસાન તો આપણે ભાગીદારને વેચવાનું કીધું છે એટલે વેચી જ દેવાનું થાય. નુકસાન ક્યાં વેચાય, તો કે ભાગીદાર છે એના મૂડી ખાતા છે એની ઉધાર બાજુ વેચાય. તો ઉધાર બાજુ આપણે વેચી દેશું. નફા નુકસાન
હવે જો અહીંયા આખે આખું નામ લખવું પડશે, નફા નુકસાન ઉપલબ્ધ ખાતે. ઉપલબ્ધ ખાતે શા માટે? જ્યારે તમે વચ્ચેથી નફો ગણો છો ત્યારે સાચો નફો નથી, એટલે એને ઉપલબ્ધ ખાતે લખશું, પછી રાઈટ જે આવશે એમાં ફેરફાર કરીને લખી નાખશું. હાલો, ત્રીજો હવાલો છે એ કમ્પ્લીટલી પૂરો. હવે નેક્સ્ટ ચોથો પાંચમો પૂરો. છઠ્ઠો હવાલો, વીને ₹1000 માસિક પગાર ચૂકવવા પાત્ર છે. હાલો, મહિને 1000 રૂપિયા આપશું. વીનું મૃત્યુ ક્યારે થયું? 1/10/16. કેટલા મહિના થયા? તો કે 6 મહિના. તો આપણે 6 મહિનાનો પગાર આપવાનો થાય. 1 મહિનાનો 1000, તો 6 મહિનાનો 6000 રૂપિયા આપણે એને પગાર આપી દેશું. હાલો, વીને પગાર આપી દેશું. પગાર ખાતે અહીં ગણતરી કરવી તો ગણતરી તમને આપી દઉં. 1000 ગુણ્યા 6 માસ, બરાબર. એટલે એનો જે પગાર છે એ થઈ જશે 6000 રૂપિયા. હાલો, 6000 રૂપિયા પગાર આપશો, એ ગમે નહીં તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ધંધાને ગમતું નથી, ભાગીદારને તો ગમે પૈસા મળે. પગાર ખાતે, બરાબર, 6000 રૂપિયા. હાલો, આ રીતે જોયું તો એનો જે પોઈન્ટ છે એ પૂરો થઈ ગયો છે. હાલો, હવે વીના વહીવટ કરતાને તાત્કાલિક ₹43000 ચૂકવવાના છે. તો 43000 રૂપિયા આપણે ચૂકવી દેશું. તો બેંકના માધ્યમથી ચૂકવશું કે રોકડા ચૂકવશું, તો રોકડ જાય તો રોકડ બેંક ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. તો આપણે મૂડી ખાતામાં આવીએ, બરાબર. એને જે રકમ ચૂકવવાની થાય છે એ ચૂકવણી તરીકે આપણે લખીએ બેંક ખાતે. ખાતે 43000 રૂપિયા. હાલો, હવે એની ચૂકવણી થઈ ગઈ. હવે છેલ્લે લોન આપી છે, તો લોન આપ્યા પહેલા આપણે કામ કરવું પડે કે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એ બંધ કરવું પડે. એ કર્યા પછી વીનું મૂડી ખાતું બંધ કરવું પડે અને તફાવતની જે રકમ વધે એ વીના વહીવટ કરતા ખાતે લઈ જવાની થાય. હાલો, તો આ બાજુ જમા બાજુનો સરવાળો વધુ થાય છે, એ બાજુનો સરવાળો કરશું અને એ સરવાળો આપણે ઉધાર બાજુ લાવશું અને તફાવતની રકમ જે મળશે લખશું. તફાવતની રકમ આપણે મળશે 12000 રૂપિયા. હવે 12000 રૂપિયા જે તફાવતની રકમ વધી છે એ 3 ભાગીદારને આપણે વેચી દેવાની થાય. વેચવાની ક્યાં થાય? તો કે મૂડી ખાતે. આ શું કહેવાય? તો કે જમા બાજુથી લાવ્યા ને એટલે નફો કહેવાય. હાલો, કયા પ્રમાણમાં વેચાય? તો કે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. જૂનું નફા નુકસાનનું પ્રમાણ ક્યાં આપ્યું હતું? તો કે પહેલું વાક્ય હતું 3:2:1 પ્રમાણમાં. તો એ પ્રમાણમાં વેચી દેવાશે. તો 3 ભાગીદારનું છે હું નફા નુકસાનનું પ્રમાણ સાથે રાખી અને વેચતો જ આવું છું. હાલો, ઈને કેટલી રકમ મળશે? તો કે 6000 રૂપિયા. પછી આવશે વી. વીને કેટલા મળશે? 4000 રૂપિયા. પછી આવશે એમ. એમને મળશે 2000 રૂપિયા. ચાલો, આ રીતે રકમ રૂપિયા વેચશું ને ક્રોસ એન્ટ્રી આવશે ક્યાં? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એની જમા બાજુ
ભાગીદારનું મૂડી ખાતું છે ને જમા બાજુ, પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ હતું? ઉધાર બાજુ. તો આને જમા બાજુ આવશે. ત્યાં શું લખશું? તો કે ક્યાંથી લાવ્યા? પુનઃ મૂલ્યાંકન ખાતે. તો લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વીનું મૂડી ખાતું બનાવ્યું તો આમાંથી માત્ર વીના રકમ રૂપિયા જે 4000 રૂપિયા છે લખશું. બાકીના ભાગીદારના રકમ રૂપિયા લખવાના નથી. અને જે તારીખે લાવો છો એ તારીખ પાછળ લખશો. એટલે તારીખ હંમેશા દરેક વખતે એની રહેશે, પણ તારીખ લખ્યું કારણ કે પર્સનલી ખાતું બનાવો છો અને તમારે ધ્યાનમાં રાખવાનું થશે. હાલો, હવે જમા બાજુનો સરવાળો કરશું તો 1,20,000, 2,000, 20,000, 20,000, 6,000 અને 4,000. ટોટલ જમા બાજુનો સરવાળો થાય છે 1,72,000 રૂપિયા. એ રકમ રૂપિયા તમે ઉધાર બાજુ લખશો 1,72,000 રૂપિયા. હવે ઉધાર બાજુ તમે એમાંથી બાદ કરશો 8,000, 14,000, 7,000 અને 43,000. તો તફાવતની રકમ તમને મળશે 1,00,000 રૂપિયા. આ લાખ રૂપિયા તમારે હવે વિના વહીવટકર્તાને હિસાબ આપવાનો છે. તો વિના વહીવટકર્તા ખાતે લખશું. વિના વહીવટકર્તા ખાતે આપણે રકમ રૂપિયા લખશું. હાલો, વિના વહીવટકર્તાના લાખ રૂપિયા આપણને મળી ગયા. એટલે સામાન્ય બહુ વ્યવસ્થિત સમજવાનું હોય તો આને બીજી ભાષામાં લખવું હોય તો લખી શકાય વીની લોન. અને બીજી ભાષામાં શું કહેવાય? વીની લોન. હવે કઈ રીતે ચૂકવવાની છે એ તમને કીધું છે. તો કે બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તા, એટલે 2 તમારે સરખા વાર્ષિક હપ્તા કરવાના અને 10% વ્યાજ સહિત ચૂકવવાની થાય. ગણતરી સમજાવું. પહેલા તમે અહીંથી ધ્યાનમાં લઈ લો કેટલી છે? 1,00,000ની લોન. હાલો, વ્યાજદર કેટલો છે? 10%. કેટલા વર્ષ માટે કીધું છે? 2 વર્ષ માટે. હાલો, આટલા પોઈન્ટ ધ્યાનમાં લઈ અને હું ગણતરી કરાવું છું એમાં આવું. માત્ર ને માત્ર ગણતરીમાં ધ્યાન રાખજો, બીજે ક્યાંય નહીં. આ જે ગણતરી આપું છું એમાં સામાન્ય તમે તમારું ધ્યાન રાખો. હાલો, ઓકે. હાલો, હવે હેડિંગ આપણે આપ્યું છે લોનનું, બરાબર. હવે હું જે સમજૂતી આપું છું એમાં એક વખત ખાસ ધ્યાન રાખજો, નહીં સમજાય તો પાછો હમણાં બીજી વખત સમજાવું છું. હાલો, લોન. હવે ભાગીદારનું મૃત્યુ કઈ તારીખે થયું? 1/10/16 ના રોજ. હવે તમે જુઓ કે 2 સરખા વાર્ષિક હપ્તા તમને કીધા. કેટલા સરખા વાર્ષિક હપ્તા કીધા? 2. તો 1/10/16 તમે ચાલુ કરો ત્યારે તમારી પાસે લોન કેટલાની છે? 1,00,000ની લોન છે. હાલો, 1,00,000ની લોન છે અને ત્યાં તમારી પાસે વ્યાજનો દર કેટલો છે? 10% વ્યાજ તમારે આપવાનું થશે. આ પણ તમે ધ્યાનમાં રાખો. હાલો, હવે તમારું પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? તો 1/10/17 થી શરૂ થયું હોય, એટલે 16 થી શરૂ થયું હોય તો 1/10/17 પૂરું થાય. 1/10/17 પૂરો થાય એટલે પહેલો વાર્ષિક હપ્તો ચૂકવો. જો અહીં મેં તમને કીધું છે પહેલો વાર્ષિક હપ્તો ચૂકવો. પહેલું વર્ષ પૂરું થયું. બીજું વર્ષ પાછું તમારે ક્યારે પૂરું થાય? તો બીજું વર્ષ છે 1/10/18 પૂરું થાય. તો ગણતરીમાં તમે આવો, બરાબર. તો અહીં તમને કીધું છે 1/10/18 બીજો હપ્તો. હવે તમે વિદ્યાર્થી મિત્રો એક સમજૂતી એ મેળવો કે તમારી પાસે કેટલાની લોન છે? 1,00,000 રૂપિયાની લોન છે. હાલો, 1,00,000 રૂપિયામાં તમારે 2 હપ્તા કરવા છે. તો 1,00,000 ને 2 વડે ભાગો એટલે પહેલો હપ્તો કેટલાનો બનશે? 50,000 રૂપિયાનો એ બને પહેલો હપ્તો તમારી પાસે. હાલો, એ ચૂકવવા છે 50,000 રૂપિયા. હાલો, આ 50,000 રૂપિયા તમે પહેલો હપ્તો ચૂકવશો. કયો હપ્તો ચૂકવો છો? પહેલો હપ્તો તમે ચૂકવો છો 50,000નો. હાલો, કઈ તારીખે? 1/10/17. કઈ રીતે? તો કે 1 વર્ષ પૂરું થયું એટલે
હાલો બીજા આગળ ગણતરીમાં લઈ જાઓ. પછી એ જ રીતે 1, 10, 18 પણ તમે પાછા બીજા કેટલા ચૂકવો છો? 50,000. હવે બંને જગ્યાએ તમે 50,000 50,000 ચૂકવો એટલે તમે કેટલા ચૂકવી દીધા? 1,00,000 રૂપિયા. જ્યાં જ્યાં હું તમને લઈ જાઉં છું ત્યાં ગણતરીમાં ધ્યાન રાખજો. પહેલો હપ્તો ચૂકવો છો 50,000નો, બીજો હપ્તો ચૂકવો છો 50,000નો. હાલો આટલી સમજૂતી ક્લિયર. હવે પાછા ગણતરીમાં આગળ વધીએ. હાલો તમને શું કીધું છે? તો 10% વ્યાજ કીધું છે. તો આ વર્ષ દરમિયાન તમારા પાસે કેટલાની લોન હતી? 1,00,000ની. તો 1,00,000ના 10% એટલે 10,000 થયા. એટલે 5 + 5 એટલે 10,000 થયા. એટલે પહેલો હપ્તો તમે 50,000 રૂપિયાની મૂળ કિંમત અને 10,000 રૂપિયાનું વ્યાજ એટલે 60,000 રૂપિયાનું ચૂકવું છું. હવે મને કહો જે વિદ્યાર્થી મિત્રો, 1 વર્ષ પૂરું થયું, હવે આપણી પાસે લોન માત્ર વિધિ કેટલાની? તો કે હવે માત્ર આપણી પાસે લોન અહીં વધશે 50,000 રૂપિયાની. તો હવે જે વ્યાજ ગણવાનું થશે એ આપણે 50,000 રૂપિયા ઉપર આપણે 10% વ્યાજ છે એ ગણવાનું થાય. લાખ રૂપિયા ઉપર ગણવાનું થાય નહીં, પણ કેના ઉપર ગણવાનું થાય? 50,000 રૂપિયા ઉપર. તો 50,000 રૂપિયા ઉપર વ્યાજ ગણો 10% એટલે કેટલું થાય? 5,000 રૂપિયા. તો અહીં જો તો કે 50,000 રૂપિયા હતા, 2500 એટલે 5,000 રૂપિયા વ્યાજ એટલે 55,000 રૂપિયાનો તમે બીજો હપ્તો ચૂકવો છે. કોનો હપ્તો ચૂકવો છે? બીજો હપ્તો. હાલો આ બે હપ્તા આપણે શીખી ગયા. અમારે તમને ગણતરી કરાવવાની છે. બે બાબત છે. જો આ કલર મેં તમને શા માટે અહીં ધ્યાનમાં લીધો? હપ્તો ચૂકવો છો એ કારણ કે હપ્તો ચૂકવો ને એ અલગ મેટર છે. અને હજી આમાં બીજી એક મેટર પણ આવશે, એને પણ આપણે ધ્યાનમાં લેવાની થશે. એટલે એ પણ આપણે ધ્યાનમાં લેતા જઈએ છીએ અને એ પ્રમાણે કરીએ છીએ. હવે વિગતવાર આપણે ગણતરી આપતા જઈએ. બરાબર. 1, 10, 16 આ 1,00,000 રૂપિયાની લોન હતી. હવે એની સાથે આપણે એનું લોન ખાતું પણ તૈયાર કરી લઈએ. લોન ખાતું વિના વહીવટકર્તાનું ખાતું, એને આપણે લોન ખાતું કહીએ. હાલો કઈ તારીખે આપણે હિસાબ પૂરો કર્યો? તો કે 1, 10, 16 ના રોજ. ચાલો 1, 10, 16 ના રોજ. હવે તમે જુઓ અહીં તમે 1, 10, 16 ના રોજ વિના વહીવટકર્તાની લોન તમે 1,00,000 રૂપિયાની ગણી છે. હવે આ રકમ તમે લઈ આવો છો ક્યાંથી? તો કે વિના મૂડી ખાતેથી. તો અહીં વિગતમાં લખશું વિના મૂડી ખાતે. વિના મૂડી ખાતે રકમ રૂપિયા કેટલા લઈ આવો છો? લાખ રૂપિયા. લાખ રૂપિયા તમારે ધ્યાનમાં લેવાના થશે. 1,00,000 રૂપિયા. હાલો હવે તમે આ લોન લઈ આવ્યા, સાથે ગણતરીમાં ધ્યાન કરતા જઈએ. હાલો 1, 10, 16 ના રોજ લાખ રૂપિયાની લોન લઈ આવ્યા છો. હવે 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવા પડે વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે હિસાબી વર્ષ પૂરું થતું ત્યારે હિસાબી વર્ષ પૂરું કરાય. તો 1, 10, 16 ના રોજ તમે લોન ચડાવી બરાબર ખાતામાં. હવે 31/3/17 આપણું વર્ષ પૂરું થાય. હવે જ્યારે વર્ષ પૂરું થાય ને ત્યારે પૈસા લેવા દેવાના બધા હોય ને એનો હિસાબ થાય. પછી બાકી રાખો કે ચૂકવી દો, મળવાના બાકી હોય એને બહુ ધ્યાનમાં લેવાનું ન થાય, પણ એ હિસાબ ધ્યાનમાં લેવો ફરજિયાત બને. એમાં કોઈનું કંઈ હાલે નહીં. હાલો તો તમે 31/3/17 તો 1, 10, 16 થી તમે ગણો 31/3/17 કેટલા મહિના થયા? તો કે 10, 11, 12
1 2 3 6 મહિના થયા તો 6 મહિનાનું તમારે વ્યાજ ગણવું પડે તો 1 લાખ રૂપિયા 10% વ્યાજ 6 મહિનાનું વ્યાજ 5000 રૂપિયા થયું તો 5000 રૂપિયા વ્યાજ ગણી અને આપણે એ ખાતામાં લખશું હાલો વ્યાજ ધંધામાં ચૂકવવાનું થશે એટલે ત્યાં આપણે તારીખ આપશું 31/3/17 31/3/17 ત્યાં આપણે લખશું વ્યાજ ખાતે વ્યાજ આપણે કેટલું મેળવ્યું હતું જોઈ લો કેટલું મેળવ્યું હતું 5000 તો લખશું 5000 રૂપિયા હાલો આ 5000 રૂપિયા મળી ગયા પછી આપણે ખાતું બંધ કરશું શા માટે બંધ કરશું તો વર્ષ પૂરું થાય તો એની બાકી શોધવાની થાય જો અમે લીટી એટલા માટે કરી છે કે આ વર્ષ પૂરું થાય છે તો એની બાકી શોધવાની થાય છે તો એના માટે આપણે ખાતું પૂરું કરશું એટલે લાઇનિંગ એ રીતની કરશું જે આપણે ખાતું પૂરું કરતા હોય એવી લાઇનિંગ ઉપર એક લાઈન નીચે બે લાઈન આપણે ખાતું પૂરું કરવાની કરીએ તો આ બાજુનો સરવાળો કરો તો 1,05,000 નો થયો એ સરવાળો તમારે સામે બાજુ લઈ આવવાનો થાય તો સામે બાજુ એ રીતની લાઇનિંગ કરી નાખીએ ત્યાં 1,05,000 રૂપિયાનો સરવાળો થયો હાલો એ 1,05,000 રૂપિયા આપણે અહીં લખી નાખશું હાલો 1,05,000 રૂપિયાની બાકી આપણને મળે છે એ બાકી આપણે ધ્યાનમાં લીધી હાલો હવે એ બાકી આપણને મળી ક્યારે 31/3/17 તો 31/3/17 અહીં લખી નાખશું બાકી આગળ લઈ ગયા હાલો કેટલા રૂપિયા લઈ ગયા 1,05,000 હાલો એ વર્ષ પૂરું થયું એટલે એની ક્રોસ એન્ટ્રી આપશું એટલે અહીં ને અહીં આપણે બીજું વર્ષ ચાલુ કરશું ક્રોસ એન્ટ્રી ક્યાં આવે જમા બાજુ હાલો કઈ તારીખે આવે તો કે 1/4/17 ના રોજ હાલો ન્યાય વિગતમાં શું લખીએ આપણે તો કે બાકી આગળ લાવ્યા કેટલા લાવવાના તો લઈ ગયા કેટલા લઈ ગયા હતા તો 1,05,000 રૂપિયા હાલો બાકી આગળ લાવ્યા આ આપણે હિસાબી વર્ષ પૂરું કર્યું શું કર્યું હિસાબી વર્ષ પૂરું કર્યું હાલો આગળ આવીએ હાલો હિસાબી વર્ષ પૂરું કર્યું હવે એના પછીનું વર્ષ અહીં બાકી આગળ લઈ ગયા પછી અહીં બાકી આગળ લઈ ગયા ત્યાં સુધીનું વર્ષ તો વચ્ચે આપણે શું કર્યું તો કે 1/10/17 1/10/16 થી 1/10/17 તમારે એક વર્ષ પૂરું થાય એટલે તમારે અડધો હપ્તો આપવાનો અને ત્યાં સુધીનું વ્યાજ આપવાનું તો તમે એક વ્યાજ 6 મહિનાનું ગણી લીધું ક્યારે ગણ્યું 31/3/17 ગણ્યું અને ત્યાંથી 1/10/17 તો 31/3/17 એ ત્રીજા મહિનાની છેલ્લી તારીખ તો એના પછીની પહેલી તારીખ થાય 1/4 તો ચોથો મહિનો 4 5 6 7 8 ને 9 પાછું 6 મહિનાનું વ્યાજ ગણવાનું હજી આપણે લોન ચૂકવી નથી એટલે પૂરેપૂરા 1 લાખ રૂપિયા લોનના છે એના ઉપર 10% લેખે 6 મહિનાનું વ્યાજ પાછું 5,000 રૂપિયાનું થાય છે તો વ્યાજ પાછું લખશું બરાબર વ્યાજ ચૂકવવાનું થશે વ્યાજ આપણે દેવાનું થશે કઈ તારીખે આપણે વ્યાજ દેવાનું નક્કી કરીએ છીએ એની તારીખ પણ લખશું 1/10/17 વ્યાજ ખાતે કેટલા રૂપિયાનું વ્યાજ થશે તો કે 5,000 રૂપિયાનું વ્યાજ હાલો ગણતરી કરી હતી એ પ્રમાણે આપણે 5,000 રૂપિયાનું વ્યાજ પાછું લખી નાખ્યું હવે આપણી તારીખ આવી 1/10/17 એમાં પહેલો વાર્ષિક હપ્તો ચૂકવવાનો છે તો હપ્તો કેટલાનો ચૂકવવાનો 50,000 રૂપિયાનો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને જો હવે તમને સમજાવી દઉં વ્યાજ ક્યાંથી આવ્યું જો આપણે આ 6 મહિનાનું વ્યાજ ગણ્યું હતું પાછું આ 6 મહિનાનું વ્યાજ ગણ્યું હતું એટલે એક વર્ષનું વ્યાજ કેટલું થઈ ગયું હતું 10,000 રૂપિયા એટલે 50,000 પ્લસ 10,000 એટલે 60,000 રૂપિયા ટોટલ આપણે હપ્તો ચૂકવવાનો થાય હાલો 60,000 નો હપ્તો આપણે ચૂકવવો છે ચૂકવશું હપ્તો એટલે એટલી લોન ઘટશે બરાબર બીજી રીતે તમે જુઓ તો રોકડ કે બેંક જાય તો રોકડ બેંક ખાતાની જમા બાજુ અને ક્રોસ એન્ટ્રી આપણે જે વહીવટ કરતા છે એના મૂડી ખાતાની ઉધાર બાજુ જાય તો અહીં આપણે જે તારીખે
લોનનો હપ્તો ચૂકવશું એ તારીખ લખશું અને ચૂકવશું ક્યાં દ્વારા? બેંક દ્વારા. તો લખશું બેંક ખાતે સમજૂતીમાં ગણતરીમાં બધું મેં આપી દીધું. આપણે આવશે કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. ચાલો 60,000 રૂપિયા છે એ પહેલો હપ્તો આપણે ચૂકવો. હાલો પહેલો હપ્તો ચૂકવો પછી તમે ગણતરીમાં પાછા આગળ વધો છો. હાલો અહીં તમે 60,000 રૂપિયા ચૂકવી દીધા. હવે આગળ વધો છો તો એક હાલો આ ચૂકવી દીધા પછી 1/10 રોજ તમારી પાસે 50,000 માત્ર લોન રહેશે. હવે એના ઉપર તમારે 10% વ્યાજ ગણવાનું થશે. હાલો હવે 1/10/17 તમારી પાસે 50,000 લોન હતી અને 31/3/18 તમારું વ્યાજ પૂરું, તમારું જે વર્ષ પૂરું થાય છે તો 10, 11, 12, 1, 2, 3 પાછા 6 મહિનાનું વ્યાજ ગણવાનું. પણ હવે વ્યાજ કેના ઉપર ગણવાનું? 50,000 રૂપિયા ઉપર. કારણ કે હવે 50,000 જ લોન રહી છે. વાર્ષિક 10% વ્યાજ અને 6 મહિના એટલે 2500 રૂપિયા વ્યાજ થાય. તો હિસાબી વર્ષ પૂરું કરીએ 31/3/18. હાલો તો આજે હિસાબી વર્ષ પૂરું કરવાનું છે તો એના માટે આપણે પાછું લખી નાખશું 31/3/18 એ તારીખે પાછું આપણે વ્યાજ ગણ્યું. તો વ્યાજ ગણ્યું તો વ્યાજ પાછું દેવાનું થાય પણ હજી દીધું નથી એટલે ચૂકવવાનું બાકી વ્યાજ બરાબર 2500 રૂપિયા. હવે આપણે 31/3/18 આપણું વર્ષ પૂરું કરશું એટલે બાકી શોધશું. એટલે બંને બાજુ છે આ રીતની લાઇનિંગ કરી નાખશું. હવે આમાં જમા બાજુનો સરવાળો કરશું. 1,05,000, 5,000 અને 2500 એટલે 1,12,500. એને આપણે ઉધાર બાજુ લાવશું 1,12,500. હાલો એમાંથી તમે 60,000 રૂપિયા બાદ કરશો એટલે તફાવત તમારી પાસે આવશે 52,500. એને આપણે લખશું બાકી આગળ લઈ ગયા. કઈ તારીખે લઈ ગયા એમ લખવાનું થશે તો કે 31/3/18 રોજ. 31/3/18 રોજ બાકી આગળ લઈ ગયા. પછી નવેસરથી તમારે લખવાનું થશે બાકી આગળ લાવ્યા. કઈ તારીખે? તો એના પછીની પહેલી તારીખ 1/4/18 છે એના રોજ તમે બાકી લાવશો. જેટલી બાકી લઈ ગયા હતા એટલી બાકી લાવો. કેટલી લઈ ગયા હતા? 52,500. તો 52,500 બાકી લાવો. હવે જે ગણતરીમાં હતું એમાં તમે આવો તો જો બાકી આગળ લઈ ગયા હતા એ 52,000 રૂપિયા તમે લાવ્યા એ તમારી ગણતરી તમને મળી ગઈ. હવે શું કરશો તો કે 1/10/18 રોજ પાછું તમે વ્યાજ ગણશો. પહેલા તમે વ્યાજ ક્યારે ગણ્યું હતું? 31/3/18 રોજ વ્યાજ ગણ્યું હતું. હવે 1/10 એટલે પાછા 6 મહિના થયા. 4, 5, 6, 7, 8, 9 10મા મહિનાની પહેલી તારીખે 10મો મહિનો ગણાય નહીં. 6 મહિનાનું વ્યાજ પાછું 2500 રૂપિયા થયું. 2500 રૂપિયા પાછું વ્યાજ આપણે ગણશું બરાબર. ચોપડે પાછા લખશું 1/10/18 વ્યાજ ખાતે કેટલા રૂપિયા વ્યાજ થાય છે? 2500 રૂપિયા વ્યાજ. આલો લખી નાખ્યું. હવે શું કરવાનું થયું તો કે 1/10/18 રોજ બીજો હપ્તો ચૂકવો. એટલે બીજો હપ્તો કેટલો હતો? 50,000 રૂપિયાનો. હાલો એ 50,000 રૂપિયાનો હપ્તો ચૂકવો એની સામે તમે પહેલા 6 મહિનાનું વ્યાજ 2500 ગણ્યું હતું, બીજા 6 મહિનાનું વ્યાજ 2500 ગણ્યું હતું. એમ કરીને 5,000 રૂપિયા વ્યાજ થયું એટલે 55,000 રૂપિયા તમે ચૂકવશો. હાલો એ 55,000 રૂપિયા ચૂકવશો તો બેંક ખાતાની જમા બાજુ જાય તો લોન ખાતાની ઉધાર બાજુ થાય 55,000 રૂપિયા. વિગતમાં લખશું બેંક ખાતે અને જે તારીખે ચૂકવો છો એ તારીખે. કઈ તારીખે ચૂકવો છો? 1/10/18 રોજ. તો 1/10/18 રોજ પાછા તમે 55,000 રૂપિયા છે ચૂકવી દો છો. એટલે આ બાજુ સરવાળો કરશો એટલે 55,000 રૂપિયાનો સરવાળો તમને મળશે. એ સરવાળો તમે જમા બાજુ કરશો ત્યાં પણ 55,000 રૂપિયાનો તમને સરવાળો મળી જશે.
તો આ રીતે બંને બાજુના સરવાળા સરખા થઈ ગયા, ક્યાંય બાકી વધતી નથી. તો તમે જે લોન ખાતું તૈયાર કર્યું છે અને લોનની જે ચૂકવણી કરી છે એ લોન ખાતું કે ચૂકવણીમાં ક્યાંય પણ પ્રકારની કોઈ પણ ભૂલ નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આ ગણતરીની જે સમજૂતી આપી છે એમાં જેમ સ્ટેપ બાય સ્ટેપ હું લઈ ગયો તો સમજજો, કારણ કે આ બહુ અઘરો પોઈન્ટ છે. બરાબર, જે લોનના ધંધા કરે છે એને અમુકને ટપા નથી પડતા, અમુક લોન સમજાઈ આવે છે ત્યારે લોન હેલી લાગતી હોય, પણ હિસાબ કરે તો એને હિસાબ નથી મળતો. એટલે અત્યારે તમે આ પહેલી વખત સમજશો, મને એટલી ગેરંટી છે કે આમાંથી લગભગ 5 વ્યક્તિને સમજાણું હોય તો ભલે, બીજાને નહીં સમજાણું હોય. તો 2 થી 5 વખત આ વિડીયો લેક્ચર છે રિવિઝન કરશો ત્યારે તમને વ્યવસ્થિત સમજાશે.